પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દીવથી દારૂની હેરાફેરીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસની ગાડી નજરે પડી રહી છે। આ ગાડીનો નંબર છે GJ04GB0347। આ નંબરની બોલેરો કાર છે, જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે। નંબર પ્રમાણે ભાવનગર પોલીસની કાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, પોલીસ કંટ્રોલ તો એવું કહી રહી છે કે અમારી ગાડી નથી, પર બોલેરો કાર છે। નંબરના આધારે પણ એ જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બોલેરો પોલીસની છે, ત્યારે શું વિગતો સામે આવી? ચોક્કસથી જે પ્રમાણે પોલીસનું જે વાહન છે, સરકારી વાહન છે, જે નંબર પ્લેટ ઉપરથી જે પાસિંગ નંબર છે તે પણ સરકારી પાસિંગ છે, અને આ જ વાહનમાં જે પ્રકારે દારૂની હેરફેરનો જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। સંઘ પ્રદેશ દીવમાંથી મોટે પ્રમાણમાં જે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું અવનવા કિમિયાઓ ચાલતા હોય છે, જ્યારે આ ઘટના સામે આવી અને તેમાં સરકારી પાસિંગની ગાડી હતી, તે માટે અમોએ ભાવનગર કંટ્રોલનો જ્યારે સંપર્ક કર્યો ત્યારે ભાવનગર કંટ્રોલ પરના રાજેન્દ્રસિંહ કરીને એક જે કર્મચારી હતા, તેમને સ્પષ્ટ એવું જણાવ્યું હતું કે ભાવનગર પોલીસની આ ગાડી નથી, પરંતુ અન્ય કોઈ વિભાગ આ ગાડી ઉપયોગ કરતો હોય તો તે કહી શકાય નહીં। એટલે કહી શકાય કે સરકારી તંત્રની જે આ કોઈ ગાડી છે અને સરકારી જે માણસો છે તે વિદેશી દારૂની હેરફેર કરી રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે ઊંડી તપાસ કરે અને આમાં જે કોઈ સંડોવાયા હોય તેની સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે। આભાર રાકેશ તમામ વિગતો માટે।